ભારત ખંડની અંદર સ્વયં આદિ પુરુષ પરમપિતા પરમાત્મા બિરાજમાન છે। આ દેશ એ સંસ્કારનો દેશ છે, આ દેશ એ સંતો મહાપુરુષોનો દેશ છે। અને એટલા માટે આ ભારત ભૂમિમાં આપણા દેવતાઓ ભગવાન જે પ્રગટ થયા છે, ભગવાન આવ્યા છે, અંતે તો બધા ભારતમાં જ ને, પણ બધા દેશ એની રીતે બરાબર છે, પણ મા શબ્દ કોઈ લાગતો દેશ હોય તો એ આપણું ભારત છે, આપણું ભારત છે। એ ગંગા અહીંયા બિરાજે, આપણા જે મોટા મોટા તીર્થ સ્થાનો છે બધા ભારત ભૂમિમાં છે। અને વિદેશના લોકોને પાવન થવું હોય તો આ ધરાતલ ભૂમિમાં આવવું પડે, એ આપણી ભારત દેશની ભૂમિ છે। અને ભારત ભૂમિનો ખૂબ મહિમા છે વાલા। સૌથી પહેલા તો આપણામાં જે ભાવના હોય તે પણ એક ભાવના બહુ ઉચિત હોવી જોઈએ, એ ભાવનાનું નામ છે રાષ્ટ્ર દેવો ભવ। રાષ્ટ્ર છે એ દેવ સ્વરૂપ છે, અને હું નાગરિક છું, ભારતનો નાગરિક છું, અને ભારતનો આપણે સૌને ગૌરવ હોવું જોઈએ। ધર્મની જો આપણે રક્ષા કરશું તો જ આપણું ધર્મ રક્ષા કરશે। બહુ સીધી વાત છે, જાણવા જેવી વાત છે। ધર્મ સંસ્કૃતિની સાથે જોડાયેલા રહેવું, અને ભારત ખંડમાં સ્વયં ભગવાન પરમાત્મા નિજ બિરાજમાન છે।